તમારા હૃદયને આમ તમારી જોવો તો કિડનીને કેમેરો હા તમારા હૃદયને શુદ્ધ પ્રમાણમાં લોહી ના મળે, ઓક્સિજન ના મળે શુદ્ધ પ્રમાણમાં, એટલે લોહીનો જે પ્રવાહ રહ્યો ને બ્લડ સર્ક્યુલેશન એ રોટેટ ના થાય, એટલે તમારી કિડની ઉપર માર પડે. કિડની તમારું લોહી શુદ્ધ કરવા માટેની ગરણી છે, ફિલ્ટર છે, બરોબર. એ લીવર ઉપર બધા ઉપર તમારે માની લો કે સાયન્સ એમ કહે છે ડૉક્ટર કે 90થી 120 તમારું હાઈ બીપી, એને 120 ઉપર જાય 30-40 સુધી વાંધો નહીં, પછી 150 ઉપર પહોંચે એટલે પછી તમારે બોર્ડર ઉપર કહેવાય, પછી 170-80 થાય એટલે હાઇપર ટેન્શન કહેવાય, એટલે લોહી જાડું થાય, એટલે તમારે તકલીફ થાય, કિડની ખરાબ થાય. બીજું ડાયાબિટીસમાં પણ એવું છે, બરાબર. મારે વધારે પડતું જે લોકોને રહેતું હોય તો એ કિડનીને મારે છે. જય માતાજી કહો. હા, નુકસાન તમારે ચાની ગણી હોય એની અંદર ભૂકી આવી જાય થોડી ઘણી, ચાની ગણી હોય એની અંદર તમારે ભૂકી આવી જાય થોડી ઘણી, પછી ચા જે પૂરતા પ્રમાણમાં ગળાતી હોય એ ગળાય નહીં. એવી આ પણ વસ્તુ એવી છે, કિડની ઉપર માર પડે બી વધે એટલે આ ખરાબ થવાનું. પછી એક કિડની ખરાબ થઈ પછી બીજી કિડની ઉપર તમે જીવી શકો, પણ તમે માની લો પાણીની ડોલ લઈને તમારે ઉપર જવું છે, સીડી ઉપર ચડવું છે, તો તમે હા તાકાતનું કામ નહીં કરી શકો, બરોબર. કરવા જશો તો બીજી કિડની ઉપર અસર થાય, બીજી કિડની ખરાબ થશે એટલે તમારે પછી ડાયાલિસિસ ઉપર જવું પડે. ડાયાલિસિસ મહિને કરાવવું પડશે, પછી ધીરે ધીરે 2 કિડની ખરાબ થઈ છે, ડાયાલિસિસ પછી અઠવાડિયે, પછી 2 દિવસે, પછી રોજ રોજ તમારે પછી સ્મશાન તરફ, બરોબર. બીજું કોઈ તમારે બીજું કેન્સર વિશે જાણવું હોય તો એમાં જમ્યા હો તમે ગુરુજી, બ્રેન ટ્યુમર આવે, બ્લડ કેન્સર આવે.